મચ્છીમારોના જે 22 રૂપિયા અચાનક ત્રીજી વધારવામાં આવ્યો હતો 2 દિવસ પહેલાં, એના માટે અમે અત્યારે મહેનત કરી, રજૂઆતો કરી કે જે આ રીતે ભાવ વધારો છે એ ખોટી રીતે થયેલો છે. તો એની સામે આજે સરકારે ખૂબ અમારી વાત સાંભળી અને અમે મુખ્યમંત્રીની સાથે સાથે અમારા પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, અર્જુનભાઈ મોઢવાડિયા અને સાથે આપણે રાજેશભાઈ ચુડાસમા અને આપણે પૂનમબેન માડમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે લોકોએ અમારી વાત આ તાત્કાલિક ધ્યાને લઈ અને એની રજૂઆત કરી. અને ખાસ કરીને તો હું આપણા પોરબંદરના સાંસદ મનસુખભાઈની જે કન્ટિન્યુઅસ એનો ફોલોઅપ હતો અને એના ભાગરૂપે આ જે અત્યારે ભાવ ઘટાડો જે આવ્યો છે, તો અમે સરકારનો સાથે સાથે મુખ્યમંત્રીનો અને દરેક અડધી પૂરીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. પહેલાં તો આટલી ખુશી છે કે માછીમારો આજે આ નિર્ણયથી એકદમ અતિ ખુશ થયા. એના માટે હું જે ગઈકાલે BPCL કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવેલ હતો, જે સવારે ખબર પડી ત્યારે જ તાત્કાલિક અમે આના વિશે આપણા કેન્દ્રીય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને આની જાણ કરી. એમ તમામ દરિયાઈ પટ્ટીના એસોસિએશને પોતપોતાના ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આની રજૂઆત કરી. ને મનસુખભાઈએ પર્સનલ આમાં અંગત જે રસ લઈ અને સતત આની મોનિટરિંગ અને અમારી યારે કોર્ડિનેટ કરી અને જે આ ભાવ વધારો ગઈકાલે BPCL કંપની દ્વારા કરવામાં આવેલ હતો તે આજરોજ પરત ખેંચવામાં આવ્યો. તે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મનસુખભાઈ માંડવિયા, પોરબંદરના સાંસદ, કેન્દ્રીય મંત્રી, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, માંગરોળના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, તે તમામ લોકોએ જે આમાં અંગત રસ લઈ અને માછીમારો માટે જે આવી પડેલી મુશ્કેલી અને આપત્તિ હતી એને દૂર કરી, તે બદલ હું એ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને માછીમારો, સમગ્ર ગુજરાતના માછીમારો માટે હું આવી જ સાથ અને સહકાર અમને મળે તો માછીમારોનું કલ્યાણ થાય. આવનારા દિવસોમાં ભાવ વધારો ન થાય તેના માટેના કેવા પ્રયાસ? આવનાર દિવસોમાં આવો જ સાથ સહકાર મળે ને આ જ ભાવ યથાવત રહે અને જે મુશ્કેલ અત્યારે દેશ ઉપર આવી એમાં માછીમારોને સરકાર દ્વારા જે આવો જ સાથ સહકાર મળે એવી અપેક્ષા અને એવી લાગણી સાથે ભારત માતા કી જય.